હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બીએસસી મેથ્સ 103 કેલ્ક્યુલસ ભાગ 1 ના 13 ઓનલાઈન વિડિયો લેક્ચરમાં, જેમાં હું મોહિત જોશી તક્ષશિલા વિદ્યાપીઠ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તેમાં આપણે પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં શું જોયું હતું? પ્રીવિયસ વિડિયો લેક્ચરમાં આપણે ડી એલ્બર્ટની ગુણોત્તર કસોટી જોઈ હતી. ડી એલ્બર્ટ રેશિયો ટેસ્ટ જોયો હતો. એના આપણે 2 થી 3 એક્ઝામ્પલ પણ જોયા હતા. હવે આ વિડિયો લેક્ચરમાં આપણે વિડિયો લેક્ચરના સ્ટાર્ટિંગમાં તે ડી એલ્બર્ટ રેશિયો ટેસ્ટનું એક હજી ઉદાહરણ જોવાનું છે. પછી આપણે નેક્સ્ટ આ વિડિયો લેક્ચરમાં આપણે નેક્સ્ટ કસોટી તરફ આગળ વધશું. નેક્સ્ટ કસોટીનું નામ છે કોશીની બીજ કસોટી, રૂટ ટેસ્ટ. ઇંગ્લિશમાં કહેવાશે એને રૂટ ટેસ્ટ. કોશીની બીજ કસોટી છે એ આપણે આ વિડિયો લેક્ચરમાં આગળ ભણશું. ઓકે, તો આપણે સૌપ્રથમ એક ડી એલ્બર્ટ રેશિયો ટેસ્ટ આધારિત એનો એક એક્ઝામ્પલ હજી જોઈએ. વ્યવસ્થિત ધ્યાન રાખજો કે શ્રેઢી 1/2√1 plus x² / 3√2 plus x⁴/4√3 plus x⁵/5√4 and so on અનંત સુધી ના અભિસરણની ચર્ચા કરો. ના અભિસરણની ચર્ચા કરો. ઓકે, આ એક્ઝામ્પલ મારે ગણવાનો છે, તો હું સ્ટાર્ટિંગ કરીશ. સોલ્યુશન, ઉકેલ. શું લખીશ અહીં? સૌપ્રથમ ઉકેલ. ઓકે, સૌપ્રથમ મારે શું કરવાનું હતું? ધારો કે આ સિરીઝ છે સિગ્મા an બરાબર આ સિરીઝને આ શ્રેઢીને હું કોના બરાબર ધારી લઉં? સિગ્મા an બરાબર ધારી લઉં 1/2√1 plus x²/3√2 plus x⁴/4√3 up to so on. ઓકે, તો આના પરથી મારે an મેળવવું હોય તો મને શું મળશે? કે આ શ્રેઢીનું n નું પદ મારે મેળવવું છે. શું મેળવવું છે? an. સિગ્મા an એટલે આ થશે. તો an નો મતલબ શું હશે? કે આ શ્રેઢીનું n નું પદ. ઓકે, ડી એલ્બર્ટ રેશિયો ટેસ્ટમાં આપણે શું કરતા હતા? લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an + 1 upon an ને આપણે જોવાનું હતું. ઓકે, તો આમાં સૌપ્રથમ શું આવશે? an હું મેળવીશ કેવી રીતના મળશે મને? જો અહીંયા 1 છે, જ્યાં હું 1 ની જગ્યાએ મારે આમ લખવું હોય x ની 0 ઘાત, કેટલી લખી શકું હું? x ની 0 ઘાત. શું કામ? આ કેમ કે આ મારે કેવી રીતના થાય છે? બધી 2 કી ઘાત ભેગી થશે. 0 2 4 6 8 એવી રીતની આવતી જશે. તો આ 1 ની જગ્યાએ હું શું લખી શકું? x⁻0. ગમે એની કોઈ પણ ની 0 ઘાત કેટલી થશે? 1. ઓકે, ચાલો એટલું થઈ ગયું. હવે આને મારે n નું પદ મેળવવું હોય તો ઉપર બધા n વાળા પદ આવે છે, તો x વાળા પદની ઘાતમાં આવે છે. તો અહીં સૌપ્રથમ x તો મારી પાસે આવશે. હવે 2 કી ઘાત લાવવાની છે મારે. કેવી ઘાત લાવવાની છે? 2 કી. તો 2 કી ઘાત હંમેશા ક્યારે આવશે? 2n - 2. ચેક કરી લો. પ્રથમ પદ મારે મેળવવું છે. પ્રથમ પદ કેટલું લાવવું છે? x ની 0 ઘાત. આ પ્રથમ પદ છે, આ બીજું પદ છે, આ ત્રીજું પદ છે, આ ચોથું પદ થશે. એવી રીતના પાંચમું પદ આવશે, છઠ્ઠું પદ એવી રીતના પદ આવશે. મારે a1 n ની જગ્યાએ 1 મૂકો તો પ્રથમ પદ થશે. ઈ મારે r લાવી નાખવાનું છે. તો n ની જગ્યાએ કેટલા મૂકું? 1. n ની જગ્યાએ કેટલા મૂક્યા મેં? 1. 2 2 2 કેટલા થઈ ગયા? 0. n ની જગ્યાએ 2 મૂકું. a2 એટલે કેટલામા નંબરનું પદ મને મળ્યું? બીજું. વ્યવસ્થિત ધ્યાન રાખજો. a2 એટલે આ પદ મારે અહીંયા 2 ઘાત લાવી નાખવાની છે. n ની જગ્યાએ 2 મૂકું. a2 અહીંયા n ની જગ્યાએ 2 મૂકો. 2 2 4. 4 માંથી 2 જાય તો 2. અહીંયા મૂકો હજી n ત્રીજું પદ. આ કેટલામું પદ છે? ત્રીજું. 2 તેરી 6. 6 માંથી 2 જાય તો 4. આ કેટલામા નંબરનું પદ છે? ચોથા નંબરનું. 2 ચોક 8. 8 માંથી 2 જાય તો 6. તો ટૂંકમાં અહીંયા આવશે 2n - 2. તો આવી રીતનો તમને આઈડિયા આવી જવો જોઈએ. છેદમાં જુઓ, છેદમાં કેવી રીતનું થાય છે? જો આ પ્રથમ પદ છે તો અહીંયા કેટલા આવ્યા? 2. આ બીજું પદ છે તો અહીંયા કેટલા આવ્યા? 3. આ ત્રીજું પદ છે તો અહીંયા કેટલા આવ્યા? 4. આ ચોથું પદ છે તો અહીંયા કેટલા આવ્યા? 5. પદ જોતું જવાનું છે. પ્રથમ પદમાં 2 આવ્યા, દ્વિતીય પદમાં 3 આવ્યા, તૃતીય પદમાં 4 આવ્યા. એટલે ટૂંકમાં જેટલા પણ નંબરનું પદ છે એની કરતા એક
એડ થઈને આવે છે. તો આ કેટલા નંબરનું પદ છે? n નંબરનું. તો અહીંયા કેટલા આવશે? n + 1. પછી વર્ગમૂળમાં શું આવે છે? જુઓ તો પ્રથમ પદ છે તો 1 જ આવે છે, દ્વિતીય પદ છે તો 2 આવે છે, તૃતીય પદ છે તો 3 આવે છે, ચોથા નંબરનું પદ છે તો કેટલું આવે છે? 4. તો n નંબરનું પદ છે તો કેટલા આવશે? વર્ગમૂળમાં n. ઓકે, તો આ an મેળવતા મને વ્યવસ્થિત રીતે આવડતું હોવું જોઈએ. ઓકે, હવે હું શું મેળવીશ? an + 1. તો an હતું તો જ્યાં n આવે છે ત્યાં n હતા. n + 1 મેળવવું તો જ્યાં n હતા ત્યાં મારે સિમ્પલ શું મૂકી દેવાનું? n + 1. તો x⁻². n ની જગ્યાએ કેટલા મૂકી દેવાના મારે? n ની જગ્યાએ મૂકીશું n + 1 -2 upon n ની જગ્યાએ મૂકીશું n + 1 + 1 વર્ગમૂળમાં n ની જગ્યાએ મૂકીશું n + 1. ઓકે, સાદુરૂપ આપો. આનો અંદર કૌંસમાં કૌંસ છૂટો પાડો એટલે x⁻² કેટલા થશે? 2n + 2 - 2. આ n + 1 છે એની સાથે બે મલ્ટીપ્લાય માં છે. x⁻²n + 2 - 2. આ +2 - 2 કેવા થઈ જશે? કેન્સલ. છેદમાં n +1 કેટલા થઈ ગયા? +2. n + 2 વર્ગમૂળમાં n + 1. ઓકે, આ સુધીનું સાદુરૂપ મળી ગયું મને. an + 1 શું મળ્યું? હું ફાઇનલી લખી નાખું. an + 1 બરાબર x⁻²n છેદમાં n + 2 વર્ગમૂળમાં n + 1. ઓકે, ચાલો હવે હું શું લખીશ અહીંયા? d એલ્બર્ટ ની ગુણોત્તર કસોટી મુજબ. ડી એલ્બર્ટ ની ગુણોત્તર કસોટી શું કહે છે? તો કે લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an + 1 upon an. ઈ મારે જોવાનું એના બરાબર શું હશે? l. પછી એની l ની કિંમત મારે જોવાની હશે. એની મેં તમને કન્ડિશન લખાવેલી છે. ઓકે, ચાલો આમાં હું ત્યારે કિંમત મૂકીશ. an એટલે કેટલા થશે? લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an છે x⁻²n upon n + 2 વર્ગમૂળમાં n + 1. પછી હું મલ્ટીપ્લાય માં શું કરીશું? an નું હું શું કરીશું? રેસિપ્રોકલ લઈ લઈશ, ઊંધું કરી નાખીશ. તો અહીંયા શું આવશે? n + 1 વર્ગમૂળમાં n. n + 1 વર્ગમૂળમાં n. અને અહીંયા આવશે x⁻²n - 2. હું આમાં થોડું વધારે સિમ્પ્લિફાય કરું, સાદુરૂપ આપો. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ x⁻²n. હવે આમાંથી હું શું સામાન્ય કાઢી શકું? n + 1 જે આ કાઉન્સ છે એમાંથી હું n સામાન્ય કાઢી લઉં તો કેટલા વધશે? 1 + 1 upon n વર્ગમૂળમાં n ના વર્ગમૂળમાં n છેદમાં n + 2 છે એમાંથી હું કઈ સામાન્ય કાઢી શકું? n કાઢી લો તો કેટલા વધશે? 1 + 2 upon n. આમાંથી હું વર્ગમૂળમાં n બહાર કાઢી લો. શું કાઢી લો? વર્ગમૂળમાં n. તો પછી વર્ગમૂળમાં શું વધશે? 1 + 1 upon n. વર્ગમૂળમાંથી તે કાઢ્યું છે ને આપણે આ પદમાં પણ વર્ગમૂળ રાખવાનું છે. ઓકે, x⁻²n - 2 છે એનું હું શું કરીશ? જો વ્યવસ્થિત ધ્યાન રાખજો. x⁻²n - 2 છે એનું હું શું કરી નાખીશ? આધાર સરખા હોય તો ઘાતનો સીધો શું થશે? સરવાળો. તો આને હું આધાર બે અલગ છૂટા પાડી દઉં. x⁻²n ગુણાકારમાં x⁻² - 2. આ બંનેના આધાર સરખા છે તો ઘાતનો સીધો સરવાળો થશે એટલે શું થશે? 2n - 2. તો આની જગ્યાએ હું શું લખી શકું? આ લખી શકું. મારી પાસે આ છે એની જગ્યાએ હું આવી રીતના લખી શકું. વ્યવસ્થિત ધ્યાન રાખજો. જો x⁻²n * x⁻². હવે આમાંથી જે પદ કેન્સલ થાય છે એ પદ કેન્સલ કરો. x⁻²n x⁻²n n વર્ગમૂળમાં n વર્ગમૂળમાં n. હવે n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ તમે લિમિટ જેવી મૂકી દેશો 1 પ્લસ આ પદ કેવું થઈ જશે? 0. 1 પ્લસ 0 છેદમાં આ પદ પણ કેવું થઈ જશે? 1 પ્લસ 0. આ પદ વર્ગમૂળમાં 1 પ્લસ શું થઈ ગયું? 0.
x રેસ ટુ -2 છે, x રેસ ટુ -2 ઉપર થઈ જશે તો શું થઈ જશે x રેસ ટુ સ્ક્વેર, x નો સ્ક્વેર થઈ ગયો. હવે આ બધું પદ શું આવશે એક જ આવશે એટલે આનો ફાઇનલી જવાબ મને શું મળ્યો x નો વર્ગ. હવે લિમિટ an + 1 an નો જવાબ શું મળ્યો મને x નો વર્ગ. હવે x આમાં મને કાઈ કન્ડિશન આપી નથી કે કઈ રીતનું છે, તો મેં તમને ડી એલ્બર્ટ ની ગુણોત્તર કસોટીમાં જ્યારે આવું x વાળો પદ આવે ત્યારે મેં તમને શું કન્ડિશન લેવાની કીધી છે, બે વિકલ્પ લઈ લેવાના, x = +1 માટે અને x = -1 માટે. પણ આ કેસમાં તમે જોશો તો અહીંયા શું આવ્યો છે વ્યવસ્થિત જો x નો વર્ગ, તો આમાં વિકલ્પ કેટલા બે લેવાના આવશે નહીં. શું કામ? કેમ કે અહીંયા શું છે x નો વર્ગ. વિકલ્પ તમારે એક સાથે લઈ લેવાનો કે x = +or -1 માટે. આ સુધીનું વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. અહીંથી આપણે આગળ વધીએ. આ બાજુનો પાર્ટ હું ઇરેઝ કરું છું. જો મને શું મળ્યું લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an + 1 an = શું મળ્યું મને x નો વર્ગ. હવે x નો વર્ગ હોવાથી મારે બે વિકલ્પ અલગ અલગ લેવા પડશે નહીં. હું સીધો વિકલ્પ શું લઈ લઈશ x = +or -1, x = +or -1 માટે સીધું હું x બરાબર શું લઈ લઈશ +or -1. શું કામ? કેમ કે અહીંયા જે મને an મળ્યું છે આના માટે મને an શું મળ્યું છે, an શું મળ્યું હતું મને આના માટે an બરાબર x⁻²n - 2/n + 1 વર્ગમૂળમાં n. હવે હું અહીંયા x ની જગ્યાએ +1 મૂકું કે -1 મૂકું પદમાં કાંઈ ફરક પડશે નહીં. શું કામ? કેમ કે n ની જગ્યાએ 1 લ્યો, 2 લ્યો, 3 લ્યો, 4 લ્યો, ગમે લ્યો, ઘાત હંમેશા કેવી આવે છે જોવો તો 2 ઘાત, 4 ઘાત, 6 ઘાત, પછી 8 ઘાત આવશે. કેવી ઘાત હંમેશા કેવી આવે છે બેકી ઘાત આવે છે, યુગ્મ ઘાત આવે છે, એટલે પદ નેગેટિવ આવી શકશે નહીં. એટલે તમારે આમાં બે પદ, આમાં તમારે બે વિકલ્પ લેવા જવા પડશે નહીં. તો x = +or -1 માટે an મને શું મળશે an x = +or -1 માટે આ an હતું. અહીંયા શું મળશે સીધું આ જવાબ આ ઘાત શું થઈ જશે ડાયરેક્ટ 1. આ બધે તમે 1 1 1 મૂકી દો, 1 મૂકો કે +1 મૂકો કે -1 મૂકો, આ ઉપરથી x વાળો પદ શું થઈ જશે કેન્સલ. x બરાબર શું મૂકું છું હું +or -1. તો આ તમે એક વ્યવસ્થિત હું આ પદ એટલું થોડુંક આ કેન્સલ કરી નાખું છું, ડાયરેક્ટ an લખું છું x = +or -1 માટે કે x = +or -1 માટે an મને શું મળે છે an = 1/n + 1 વર્ગમૂળમાં n. ઓકે, આ an મળી ગયો. હવે આપણે આની કસોટી આકોની મુજબ કરતા હતા, હવે તો આપણે આને સરખામણી કસોટી મુજબ કરતા હતા. હવે bn મેળવી નાખવાનું ઉપરથી. અહીંથી આવશે an અને અહીંથી આવશે n ની 1/2 એટલે ટોટલ કેટલી થઈ જશે 1/n⁵². n ની કેટલી થઈ ગઈ 3/2. હવે આને આપણે કેવી રીતના કરતા હતા કન્ડિશન ચેક કરતા હતા લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an/bn લિમિટ કિંમત મૂકી દો બધી n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an કેટલા મળ્યા 1/n + 1 વર્ગમૂળમાં n. bn કેટલા મળ્યા n⁵². તો હું સીધું અહીં લખી નાખું. ચાલો આનું રેસિપ્રોકલ લખવાનું 1/n⁵². અહીંયા તો સાદુરૂપ આ બાજુ આપું છું. ચાલો લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ n⁵², n ની 3/2. આમાંથી તમે સામાન્ય કાઢો n એટલે કેટલા વધશે 1 + 1/n અને
અને અહીંયા તો હજી મલ્ટીપ્લાય માં કેટલા છે વર્ગમૂળમાં n. હવે આ n ની 1 ઘાત છે અને આ વર્ગમૂળમાં n છે. બે ઘાત બેના આધાર સરખા છે. ઘાતનો શું થશે સરવાળો. આની 1 ઘાત હશે આની કેટલી હશે 1/2 લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ n ની 3/2 આયા n ની કેટલી હશે આવડિયા n ની 1/2 ઘાત 1/2 ને આ n કેટલા થશે n ની 3/2 ને આ કેટલા હશે 1 + 1/n. સાદું રૂપ આપો n ની 3/2 n ની 3/2 શું થઈ જશે કેન્સલ. એટલે અહીંયા શું મળશે મને 1 ના છેદમાં n ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ મૂકી દો એટલે થશે 1 + 0 એટલે આવશે જવાબ મારો આની પાસે 1. બિલોંગ્સ ટુ શું આવ્યું મારી પાસે r+. બિલોંગ્સ ટુ શું આવ્યું r+. હવે મારે જોવાનું કે આ bn છે એ અભિસારી છે કે અપસારી છે. તો જો સિગ્મા bn બરાબર સિગ્મા 1/n^3/2 n^3/2 bn માં શું આવ્યું છે n^3/2 ને સિગ્મા 1/n^p સાથે સરખાવતા સિગ્મા bn ની મેં કિંમત મૂકી દીધી bn ની n^p સાથે સરખાવતા સિગ્મા bn સરખાવતા p બરાબર કેટલા મળે છે મને p બરાબર 3/2 3/2 એટલે 1.5 1 કરતા કેવું થયું છે મોટું. તેથી p > 1. હવે p > 1 હોય તો શ્રેઢી કેવી થાય અભિસારી શ્રેઢી થશે. લખાણ લખું તો વ્યવસ્થિત ધ્યાન રાખજો. તેથી સિગ્મા bn શ્રેઢી કેવી થશે અભિસારી શ્રેઢી થશે. હવે શું કરવાનું આપણે તો bn નહોતું મેળવવાનું આપણે કોનું મેળવવાનું તો આને મેં સિગ્મા an ધાર્યું હતું. હવે આ આપણે પ્રોસીજર શેની કરી હતી સરખામણી કસોટીની. તેથી હું છેલ્લે શું લખીશ તેથી સરખામણી કસોટીના આધારે સિગ્મા an પણ કેવી થશે અભિસારી શ્રેઢી થશે. સિગ્મા an પણ કેવી થશે અભિસારી શ્રેઢી થશે. વ્યવસ્થિત ધ્યાન રાખજો. એકવાર ફરીથી આખો એક્ઝામ્પલ રિવાઇઝ કરી નાખું છું. આ એક્ઝામ્પલ આપ્યો જે રકમ આપી છે એને મારે સિગ્મા an શ્રેઢી બરાબર લઈ લેવાનું. પછી એમાંથી n મું પદ મેળવવાનું. પછી શું કરવાનું an મળી ગયા પછી મારે d સૌપ્રથમ x વાળી ટર્મ આવે છે એટલે d એલ્બર્ટ રેશિયો ટેસ્ટ યુઝ કરવાનો. કયો યુઝ કરવાનો d એલ્બર્ટ ની ગુણોત્તર કસોટી an+1 મેળવવાનું. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an+1/an મૂકી દેવાનું. પછી એમાંથી મને x વાળું પદ જો ન મળતું હોય ને હું ડાયરેક્ટ કન્ક્લુઝન ઉપર આવી જતો હોય તો મારે ડાયરેક્ટ કહી દેવાનું. પણ આમાં ડાયરેક્ટ કહી શકતો નથી. લાસ્ટમાં મારી પાસે કાંઈક x વાળું પદ વધે છે. તો હવે x વાળું પદ વધતું હોય ત્યારે મેં તમને શું કન્ડિશન લેવાની કીધી છે બે વિકલ્પ લેવાના x બરાબર +1 માટે x બરાબર -1 માટે. પણ આ એક્ઝામ્પલ જે આપણે ગણ્યો એક્ઝામ્પલમાં x વર્ગ આવે છે. શું આવે છે ખાલી x આવતું નથી x વર્ગ આવે છે. તો હવે x વર્ગ આવે છે એટલે x બરાબર +1 લ્યો કે x બરાબર -1 લ્યો કાંઈ ફરક પડશે નહીં. એટલે એના માટે એક જ તે વિકલ્પ લેવાનો આવશે x બરાબર +or -1. હવે એનામાંથી જે an મળે ઈ શ્રેઢીનું તો પછી આપણે કોની મદદથી મેળવવાનું સરખામણી કસોટીની મદદથી. તો an મળ્યું એના ઉપરથી હું bn મેળવીશ. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an/bn મેળવીશ. ઈ હું જોઈશ બિલોંગ્સ ટુ r+ છે કે નહીં. હવે બિલોંગ્સ ટુ r+ મને મળ્યું તો પછી હું શું જોઈશ સિગ્મા bn અભિસારી તો સિગ્મા an અભિસારી અને સિગ્મા bn અપસારી તો સિગ્મા an અપસારી. ઓકે તો હવે આ એક્ઝામ્પલ ગણ્યા પછી આપણે હવે આ યુનિટની ટોટલ 2 કસોટી બાકી રહી છે. એક કસોટી આ વિડિયો લેક્ચરમાં આવશે ને એક કસોટી ને એના એક્ઝામ્પલ બીજા વિડિયો લેક્ચરમાં આવશે એટલે તમારું આ યુનિટ શું થઈ જશે કમ્પ્લીટ.
ઓકે ચાલો હવે મારે જોવાની છે કોશીની બીજ કસોટી. વ્યવસ્થિત ધ્યાન રાખજો. કોશીની બીજ કસોટી રૂટ ટેસ્ટ જોવાની છે. તો સૌપ્રથમ આ કસોટીનું આપણે વિધાન જોઈએ. સૌપ્રથમ શું જોઈએ આપણે? વિધાન. કે ધન પદો વાળી શ્રેઢી સિગ્મા an માટે ધન પદો વાળી શ્રેઢી સિગ્મા an માટે લિમિટ n tends to infinite an raised to 1 upon n equal to l હોય. વ્યવસ્થિત ધ્યાન રાખજો. આ એનું વિધાન છે કે ધન પદોની શ્રેઢી કેવી હોવી જોઈએ? બધી ધન પદો વાળી. સિગ્મા an માટે લિમિટ n tends to infinite an raised to 1 upon n. હવે 1 upon n એટલે શું છે? જે n નું પદ છે એનું મારે n નું nth મૂળ મેળવવાનું. કેટલામાં નંબરનું? n મું મૂળ મેળવવાનું. વર્ગમૂળ આવે, ઘનમૂળ આવે, ચતુર્થ મૂળ આવે, એવી રીતનું મારે કેટલા મૂળ મેળવવાનું? 1 upon n. n મું મૂળ મેળવવાનું. એનો જવાબ જો l હોય તો પછી આપણે કન્ડિશન જોઈએ કે જો l લેસ ધેન 1 તો સિગ્મા an શું થશે? અભિસારી શ્રેઢી. l લેસ ધેન 1 તો શું થશે? અભિસારી શ્રેઢી. બીજું કે જો l ગ્રેટર ધેન 1 તો સિગ્મા an કેવી શ્રેઢી થશે? અપસારી શ્રેઢી. અને જો l ઇક્વલ ટુ 1 આવે, ત્રીજી કન્ડિશન શું હશે? કે l ઇક્વલ ટુ 1. જો l ઇક્વલ ટુ 1 તો આપેલ કસોટી નાકામયાબ નીવડે છે. વ્યવસ્થિત ધ્યાન રાખજો કે મને એક સિગ્મા an એક શ્રેઢી આપી છે. શું આપી છે? એક શ્રેઢી. શું નામ છે એનું? સિગ્મા an. ધન પદો વાળી શ્રેઢી હોવી જોઈએ સિગ્મા a. એનું nth મૂળ મેળવવું, એની આગળ લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ મૂકવો. એનો જવાબ જો l આવતો હોય તો ત્રણ કન્ડિશન છે. જો l લેસ ધેન 1 તો સિગ્મા an અભિસારી, l ગ્રેટર ધેન 1 તો સિગ્મા an અપસારી, અને l ઇક્વલ ટુ 1 તો આપેલ કસોટી શું થાય છે? આ શ્રેઢીની અભિસારી કે અપસારી થવા માટેની શું થશે? એ આપેલ કસોટી નાકામયાબ નીવડે છે. આપેલ કસોટીની મદદથી આપણને માહિતી નથી મળતી કે આપેલ શ્રેઢી અભિસારી છે કે અપસારી. ઓકે, તો આ એનું વિધાન હતું કે આ એની પ્રોસિજર છે કે આવી રીતના મારે એની કસોટી એની મારે ચેક કરવાની. ઓકે, તો હવે આપણે એનું એક એક્ઝામ્પલ જોઈએ. આ વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. આ હતી કોશીની બીજ કસોટી. કોશીની બીજ એટલે રૂટ. આ બીજ એટલે શું થશે? જે તમે મૂળ મેળવો એ વર્ગમૂળ મેળવો તો કેટલી ઘાત આવશે? 1/2 ઘાત. ઘનમૂળ મેળવતા હોય તો કેટલી ઘાત આવશે? 1/3 ઘાત. તો n મૂળ મેળવતા હોય તો એને શું કહેવાય છે? રૂટ કહેવાય છે. કેટલા આવશે? 1/n. ઘાતમાં કેટલું આવશે? એનો પાવર કેટલો આવશે? 1/n. ઓકે, ચાલો એનું એક એક્ઝામ્પલ જોવો. સીધું મને શ્રેઢીના સ્વરૂપમાં આપેલું છે. શ્રેઢી સિગ્મા x રેઝ ટુ n upon n plus 2 રેઝ ટુ n. હવે આના એક્ઝામ્પલમાં તમને 90% ખબર જ પડી જશે કે મારે આમાં કોશીની બીજ કસોટી એપ્લાય કરવાની છે. શું કામ? કેમ કે મોસ્ટ ઓફ બધા પદમાં ઘાતમાં કેટલા આવતા હશે? n આવતા હશે, અથવા n ની કોઈ વધારે ઘાત આવતી હશે.
જેથી આપણને 1/n કરશું તેથી એક એક n શું થઈ જતું હશે કેન્સલ. એટલા માટે આપણને એડવાન્સમાં ખબર પડી જાય છે, અમુક એક્ઝામ્પલમાં તમને જોઈને ખબર પડી જાય છે કે આમાં આપણે શું લાગુ પાડવાની હશે કોશીની બીજ કસોટી. ઓકે, એક્ઝામ્પલમાં શું કીધું છે n+2 n ના અભિસરણની ચર્ચા કરો. ઓકે, તો મેં શું કીધું, આપેલ શ્રેણી ધારો કે ઉકેલ ધારો કે સિગ્મા an બરાબર આપેલ શ્રેઢી છે સિગ્મા x⁴n/n + 2/n. ઓકે, તો તેથી an બરાબર મને શું મળશે? તેથી an બરાબર મને મળશે x⁴n/n + 2/n. ઓકે, હવે મારે શું મેળવવાનું છે? an⁴1/n. તમારે એક લાઈન લખવાની રહેશે. આ an પદ લખ્યા પછી તમારે શું લખવું પડશે? બંને બાજુ n મૂળ લેતા. બંને બાજુ n પછી ડેશ કરીને શું લખવાનું? મૂળ. n મૂળ લેતા. હવે અહીંયા શું થશે? તેથી an⁴1/n. હવે આ આખા પદની 1/n ઘાત થશે x⁴n/n + 2/n. આખાની કેટલી ઘાત થશે? 1/n. તો જો તો અહીંયા n અને n છે 1/n અંશમાં લાગુ પડશે અને અહીંયા લાગુ પડશે એટલે અંશને છેદમાંથી n શું થઈ જશે? કેન્સલ થઈ જશે. તેથી હું an પદ લખી નાખું. an⁴1/n બરાબર શું મળ્યું મને? x ના છેદમાં n + 2. સિમ્પલ મને શું મળ્યું? x ના છેદમાં n + 2. હવે મારે આને સિમ્પલ સીધું શેમાં મૂકી દેવાનું છે? લિમિટમાં મૂકી દેવાનું છે. તેથી લિમિટ n →∞ an⁴1/n. આની કિંમત મારે સિમ્પલ મૂકી દેવાની છે. ઓકે, તો એની કિંમત મૂકું છું. લિમિટ n →∞ an કેટલા છે? x ના છેદમાં n + 2. an⁴1/n x ના છેદમાં n + 2. હવે અહીંથી હું n કાઢવાનો, મારે n સામાન્ય કાઢવાનો દર વખતેની જેમ ફાયદો છે નહીં. શું કામ? કેમ કે ઉપર એક n વાળું પદ આવતું નથી. સીધું ઉપર n વાળું પદ આવતું હોય તો હજી કેન્સલ કરવા માટે આમાંથી હું સામાન્ય કાઢી શકું, પણ આમાં n વાળું પદ આવતું નથી. એટલે આમાં જવાબમાં શું આવશે? x ના છેદમાં n ની જગ્યાએ હું સીધી લિમિટ મૂકી દઉં ∞ + 2 એટલે એનો જવાબ શું આવશે? ∞. અને આનો જવાબ શું આવશે? 0. 0 છે ઈ 1 કરતા નાનો કહેવાય કે મોટો? તો થશે આવડવા થશે <1. તેથી લિમિટ n →∞ an⁴1/n કેવું મળ્યું મને? આના બરાબર મેં શું લીધું હતું? l. તેથી l બરાબર શું મળ્યું? 0. તેથી l શું મળ્યું મને? 1. આના બરાબર l લીધું હતું. l બરાબર શું મને મળ્યું? 0. અને l કેવું છે? 1. હવે l 1 હોય તો સિગ્મા an જે મેં હતું એ અભિસારી થશે કે અપસારી થશે? તો કે કન્ડિશન યાદ કરો, l 1 હોય તો આપેલ શ્રેઢી કેવી થશે? અભિસારી. તેથી આપેલ શ્રેઢી અભિસારી શ્રેઢી થશે. વ્યવસ્થિત ધ્યાન રાખજો. એકવાર ફરીથી રિવાઇઝ કરી દઉં છું. આપેલ શ્રેઢી હોય એને સિગ્મા an બરાબર ધારી લેવાનું. an પદ મળી જાય. એનું તમારે શું મેળવવાનું? n મૂળ મેળવવાનું. એટલે an⁴1/n મળશે. એની આગળ તમારે લિમિટ n →∞ માં કિંમત મૂકી દેવાની. કેન્સલ થતું હોય તો કરવાનું, નકર સીધી લિમિટ મૂકી દો. જવાબમાં શું આવ્યો? 0. એના બરાબર તમે l લીધું તો l બરાબર શું મળ્યું મને? 0. l 0 મળ્યું. l ની કિંમત કેવી મળે મને? <1. તો <1 એટલે શ્રેઢી કેવી છે? અભિસારી શ્રેઢી હશે. જે એક એક્ઝામ્પલ જો આ વિડિયો લેક્ચરમાં આપણે આના 2-3 એક્ઝામ્પલ જ જોવાના છે.
જો એક્ઝામ્પલ સિગ્મા 1 માઈનસ 1 upon n. હવે આ એક્ઝામ્પલ સ્ટાર્ટ કરાવતા પહેલા તમને મારે એક સૂત્ર તમને જણાવવું છે જેનું મારે આમાં ઉપયોગ થશે. તે તમે પહેલા એક બે સૂત્ર વ્યવસ્થિત નોટ ડાઉન કરી લો કે જો મારી પાસે આવી રીતનું પદ આવ્યું હોય, આ તમારે 11 12 માં તમારે આના ફોર્મ્યુલા આવી ગયેલા છે. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 પ્લસ 1 upon n રેઝ ટુ n રેઝ ટુ n. તો એનો જવાબ આવશે મારી પાસે e. અથવા શું હોય, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 માઈનસ 1 upon n. આયા પ્લસ હતો તો આયા n પ્લસ હોવું જોઈએ. આયા આ પદ કેવું થઈ ગયું, માઈનસ. તો અહીં ઘાતમાં શું હોવું જોઈએ, માઈનસ n. તોય પણ જવાબમાં શું આવશે, e. એટલે કે ટૂંકમાં શું છે કે આયા n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ છે, આયા 1 ના છેદમાં n આવવું જોઈએ, આયા પણ e તે ઘાતમાં પદ આવવું જોઈએ. અથવા તો જો આવી રીતના હોય કે લિમિટ x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, શું હોય, x ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. તો અહીંયા શું હોવું જોઈએ, 1 પ્લસ 1 upon x રેઝ ટુ x. તો એનો જવાબ શું આવશે મારી પાસે, e. e ની કિંમત શું હતી, 2 point something 2.57 સમથિંગ છે. એટલે ટૂંકમાં 2 point છે. e 1 કરતા કેવું થશે, મોટું. ઓકે, આ e ની કિંમત 1 કરતા કેવી છે, મોટી. એટલે ટૂંકમાં તો વ્યવસ્થિત ધ્યાન રાખજો. આ બે ત્રણ ફોર્મ્યુલા નોટ ડાઉન કરી લેજો. આ એક્ઝામ્પલ જે બનાવું છું એમાં તમારે સેટ થશે એટલે મેં એડવાન્સમાં તમને લખાવી દીધું. વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. ઓકે, ચાલો એક્ઝામ્પલ છે સિગ્મા 1 માઈનસ 1 upon n રેઝ ટુ n સ્ક્વેર. સિગ્મા 1 upon 1 માઈનસ 1 upon n રેઝ ટુ n સ્ક્વેર ના અભિસરણની ચર્ચા કરો. ઓકે, ચાલો હવે હું શું કરીશું, ઉકેલ. ધારો કે સિગ્મા an બરાબર સિગ્મા 1 માઈનસ 1 upon રેઝ ટુ n સ્ક્વેર. સિગ્મા an બરાબર છે તો આ પદ શું થશે મારું, an. તેથી an બરાબર 1 માઈનસ 1 upon n રેઝ ટુ n સ્ક્વેર. હવે મારે શું મેળવવાનું છે, આનું n મૂળ મેળવવાનું છે. બંને બાજુ n મૂળ લેતા, બંને બાજુ n મૂળ લેતા. તેથી an રેઝ ટુ 1 upon n ઇક્વલ ટુ 1 માઈનસ 1 upon રેઝ ટુ n સ્ક્વેર ની કેટલી ઘાત થશે, 1 upon n. 1 upon n. હવે સાદું રૂપ આપો તો અહીં કેટલી થશે, n સ્ક્વેર. હવે તમને ખબર છે જે ઘાતની ઘાત હોય એનો મલ્ટીપ્લાય થશે. આધારનો જોવાનો નથી, આ બંનેનો તો આધાર એક જ છે, આધાર કહેવાય છે એક, પણ ઘાતની ઘાતનો શું થશે, મલ્ટીપ્લાય. આનો મલ્ટીપ્લાય કરો તો આ n સ્ક્વેર છે અને છેદમાં કેટલા વધે, જો આ n સ્ક્વેર છે અને આ શું છે, 1 ના છેદમાં મલ્ટીપ્લાય કરો, n કેન્સલ થઈ જશે. શું વધશે, ખાલી માત્ર ને માત્ર n. ધ્યાન રાખજો. હવે આગળ, તેથી લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ an રેઝ ટુ 1 upon n. સાદું રૂપ આપશો એટલે શું વધશે મારી પાસે, લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ. એક n કેન્સલ થઈ જશે. સિમ્પલ શું વધશે મારી પાસે, 1 માઈનસ 1 upon n રેઝ ટુ n. n સ્ક્વેર છે, એક n કેન્સલ થઈ જશે. હવે ઓલા મેં તમને જે બે ફોર્મ્યુલા લખાવ્યા હમણાં એ તમે જોશો તો અહીંયા માઈનસ હોય તો અહીંયા મારે શું હોવું જોઈએ, માઈનસ. પણ મારી પાસે માઈનસ આવ્યું છે નહીં, અહીંયા કેવું છે, પ્લસ. તો મારે માઈનસ સેટ કરવું હોય તો કેવી રીતના કરી શકું, મેં અત્યારે જ કીધું કે ઘાતની ઘાતનો શું થશે, મલ્ટીપ્લાય, ગુણાકાર થશે. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 માઈનસ 1 upon n. એની જો અહીંયા માઈનસ n ઘાત, n ની જગ્યાએ મેં શું કરી નાખ્યું, માઈનસ n. તો આખાની કેટલી ઘાત કરવી પડે મારે, માઈનસ 1. આખાની હોલ મારે કેટલી માઈનસ ઘાત કરવી પડે મારે, માઈનસ 1. હવે આની જગ્યાએ મેં તમને કીધું ફોર્મ્યુલા લખાવ્યું છે, આની જગ્યાએ થશે e, આની જગ્યાએ e થઈ જશે, પણ e ની ઘાત કેટલી આવશે,
-1 e રેસ ટુ -1 એટલે કેટલા થઈ જશે 1 ના છેદમાં e e કેવો છે ગ્રેટર ધેન 1 તો છેદમાં ગ્રેટર ધેન 1 હોય તો આખું પદ કેવું થશે લેસ ધેન 1 e ની જગ્યાએ 2 પોઈન્ટ સમથિંગ છે એટલે આ પદ કેવું થશે લેસ ધેન 1 તેથી આ પદ કેવું થશે લેસ ધેન 1 થોડુંક લખાણ છે આ બધું લખું છું વ્યવસ્થિત ધ્યાન રાખજો તેથી l લેસ ધેન કેવું આવ્યું l બરાબર શું મળ્યું મને 1/e તેથી l લેસ ધેન 1 તેથી આપેલ શ્રેણી અભિસારી શ્રેણી થશે આપેલ શ્રેણી કેવી થશે અભિસારી શ્રેણી થશે વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો આમાં n સ્ક્વેર છે ને 1/n છે એ બે શું થઈ જશે એક n સ્ક્વેર માંથી એક n કેન્સલ થઈ જશે એટલે ખાલી n વધશે પછી અહીંયા એક તમારે સિમ્પલ ફોર્મ્યુલા યાદ રાખવાનું છે આ સીધું e થઈ જશે નહીં નહીતર શું આવશે ગ્રેટર ધેન 1 પણ અહીંયા માઈનસ હોય તો અહીંયા મારે માઈનસ સેટ કરવું પડે માઈનસ સેટ કરવા માટે અહીંયા માઈનસ કર્યું અહીંયા આખાની માઈનસ ઘાત કર્યા માઈનસ માઈનસ શું થઈ જશે પ્લસ મેં કાઈ ફેરફાર કર્યો નથી વ્યવસ્થિત સેટ કરીને ગોઠવું હવે આની જગ્યાએ હું e લખી શકું ને આ -1 ઘાત આમ નામ e રેસ ટુ -1 એટલે 1/e l ની જગ્યાએ કેટલા મળ્યા મને 1/e તો l લેસ ધેન કેવું મળશે મને 1 તેથી l લેસ ધેન 1 હોવાથી આપેલ શ્રેણી કેવી થશે અભિસારી શ્રેણી થશે ઓકે તો એક્ઝામ્પલ વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ ઓકે એક આ સિમ્પલ એક્ઝામ્પલ છે છતાં જોઈ લઈએ આપણે ઝડપથી જોઈ લઈએ કે સિગ્મા x રેસ ટુ n n રેસ ટુ n x રેસ ટુ n અને n રેસ ટુ n ના અભિસરણની ચર્ચા કરો ઓકે ઉકેલ આપણે લખીએ સૌપ્રથમ ધારો કે સિગ્મા an બરાબર સિગ્મા આ શ્રેણીને આપણે સિગ્મા an બરાબર ધારી લઈએ સિગ્મા x રેસ ટુ n ઇન્ટુ n રેસ ટુ n ઓકે તેથી an શું મળશે મને an શું મળ્યું x રેસ ટુ n ઇન્ટુ n રેસ ટુ n બંને બાજુ n મૂળ લેતા બંને બાજુ n મૂળ લેતા an raised to 1/n x raised to n into n raised to n whole 1/n આખાની 1/n ઘાત હવે ઘાતની ઘાતનો મલ્ટીપ્લાય થશે n into 1/n કેન્સલ થઈ જશે આ n into 1/n કેવું થઈ જશે કેન્સલ એક વસ્તુ વ્યવસ્થિત ધ્યાન રાખજો આ મલ્ટીપ્લાય માં છે ઘાત બંનેને લાગશે આ ઘાત ખાલી આની સાથે તે કેન્સલ થાય એવું હોય નહીં નિયમ વ્યવસ્થિત તમે તમારે બધું 9-10 ધોરણમાં આવી રીતના નિયમ આવી ગયેલા છે કે ખાલી આ એક n ને આ એક કેન્સલ થાય એવું ન હોય આ બંનેની ઘાત સાથે કેન્સલ થશે એટલે અહીંયા શું વધશે જો હું આને કેવી રીતના લખી શકું બેયની ઘાતમાં n છે એટલે હું શું લખી શકું xn રેસ ટુ n આખાની હજી કેટલી ઘાત છે 1 ના છેદમાં n હવે 1/n શું થઈ જશે કેન્સલ તો મને મળ્યું શું વધ્યું શું મારી પાસે ખાલી x ગુણાકારમાં n તેથી an બરાબર મને શું મળ્યું an રેસ ટુ 1/n શું મળ્યું મને ખાલી xn x into n એને સીધું લિમિટમાં મૂકી દો લિમિટ n tends to infinite an raised to 1/n equal to limit n tends to infinite આની કિંમત મળી મને xn હવે n ની જગ્યાએ આમાં ક્યાંય સાદુરૂપ રૂપે ઉડતું નથી કાંઈ કેન્સલ આઉટ થતું નથી n ની જગ્યાએ ઇન્ફાઇનાઇટ મૂકી દો એટલે સિમ્પલ જવાબ શું આવ્યો ઇન્ફાઇનાઇટ તેથી l બરાબર શું મળ્યું મને ઇન્ફાઇનાઇટ તેથી l કેવું મળ્યું મને ગ્રેટર ધેન 1 ઇન્ફાઇનાઇટ છે એક કરતા નાનું કહેવાશે કે મોટું તો કે ઇન્ફાઇનાઇટ થશે l ગ્રેટર ધેન 1 તેથી
હવે એક આ પહેલા જે પ્રીવિયસ બે એક્ઝામ્પલ માં આપણે જે લખાણ એક વસ્તુ લખવાની ભૂલી ગયા હતા, આ એક્ઝામ્પલ માં લખાવું છું તો તમે બે પ્રીવિયસ એક્ઝામ્પલ માં લખી નાખજો કે l = l ગ્રેટર ધેન 1 આવ્યું, તેથી કોશીની બીજ કસોટીના આધારે આ વિધાન આપણે પ્રીવિયસ બે એક્ઝામ્પલ માં લખ્યા નથી તો તમે વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો કે કોશીની બીજ કસોટીના આધારે આપેલ શ્રેઢી અભિસારી શ્રેઢી સોરી l ગ્રેટર ધેન 1 છે એટલે કેવી થશે? અપસારી શ્રેઢી થશે. આ લાઈન આપણે પ્રીવિયસ બે એક્ઝામ્પલ માં નથી લખી તો વ્યવસ્થિત તમે લખી લેજો કે કોશીની બીજ કસોટીના આધારે આપેલ શ્રેઢી અપસારી શ્રેઢી થશે. ઓકે, હજી બે એક્ઝામ્પલ આપણે આના જોવાના છે, વ્યવસ્થિત નોટ ડાઉન કરી લેજો. આ ઓકે, ચાલો જો સિગ્મા n + 1 upon 2n + 1 raised to n ના અભિસરણની ચર્ચા કરો. ઓકે, તો આને હું શું કરીશું? ઉકેલ ધારો કે સિગ્મા an બરાબર સિગ્મા n + 1 upon 2n + 1 raised to n. હવે આમાં તમને આખાની કેટલી ઘાત આપેલી છે? n ઘાત. તો તમને હવે જ્યારે બધી કસોટી પૂરી થઈ જશે ત્યારે તમે જ્યારે બધા એક્ઝામ્પલ જોશો ત્યારે તમને આખાની n ઘાત આપેલી છે તો તમને ઉપર નહીં કે એક પણ એક્ઝામ્પલમાં કીધું નહીં હોય કે આવી રીતના એના અભિસરણની ચર્ચા કરો. ખાલી તમને એક્ઝામ્પલ આપ્યો છે, લખ્યું છે ના અભિસરણની ચર્ચા કરો. તમને ખ્યાલ આવવો જોઈએ કે આમાં સૌથી ઈઝી વે કયો લાગશે કે જેથી મને સિમ્પલી રીતે ઈઝીલી મને મળી જશે કે આ શ્રેઢી અભિસારી છે કે અપસારી. હવે અહીંયા n ઘાત છે, અહીંયા n છે, અહીંયા n છે ને અહીંયા n છે. હવે આમાં તમે કમ્પેરીઝન ટેસ્ટ તમે નો લગાડી શકો કે તમે ઓલી ડી એલ્બર્ટ રેશિયો ટેસ્ટ લગાડવા જાવ તો અહીંયા n+1 મૂકો, અહીંયા n+1 મૂકો, અહીંયા n+ મૂકો, કેટલું ઈ તમારે લેન્ધી થઈ જશે. પણ તમને જો કોશીની બીજ કસોટી યાદ હોય કે અહીંયા n ઘાત છે, હું સિમ્પલ 1/n મેળવીશ તો આ n તો શું થઈ જશે? કેન્સલ. ખાલી બે જગ્યાએ જ મારે એની કિંમત મૂકવાની રહેશે. તો જ્યારે આવી n ઘાત વાળા પદ આવે ત્યારે આનું શું યાદ રાખવાનું? કોશીની બીજ કસોટી આધારે આના અભિસરણની ચર્ચા થશે. ઓકે, ચાલો આગળ વધીએ આમાં. તેથી an બરાબર n + 1 upon 2n + 1 raised to n. ઓકે, હવે હું શું કરીશ? બંને બાજુ n મૂળ મેળવતા બંને બાજુ n મૂળ મેળવો. તેથી an raised to 1 upon n. an raised to 1 upon n એટલે શું થશે? n + 1 upon 2n + 1 raised to n whole 1 upon n આખાની 1/n. હવે આ n છે ને આ છે 1/n. શું થઈ જશે? બંને કેન્સલ આઉટ થઈ જશે. તેથી હું અહીંયા an લખું છું. તેથી an બરાબર મને શું મળ્યું? n + 1 upon 2n + 1. હવે આને મારે શેમાં મૂકવાનું છે? લિમિટ n tends to infinite an raised to અહીંયા શું છે? 1 upon n equal to limit n tends to infinite. આની કિંમત કેટલી મળી છે? n + 1 upon 2n + 1. સાદુરૂપ આપો, સામાન્ય નીકળતું હોય સામાન્ય કાઢો. n tends to infinite. આમાંથી n સામાન્ય નીકળશે, કેટલા વધશે? 1 + 1 upon n. આમાંથી n સામાન્ય નીકળશે, કેટલા વધશે? 2 + 1 upon n. આ n કેન્સલ થઈ જશે. n શું થઈ જશે? કેન્સલ. કિંમત મૂકો એટલે શું થઈ જશે?
1 + 0 ના છેદમાં 2 + 0 એટલે આવ્યું મારી પાસે 1 ના છેદમાં 2. આ પદ 0 થઈ જશે અને આ પદ 0 થઈ જશે. કેટલા મળ્યા મને? 1 ના છેદમાં 2. તો L બરાબર મને કેટલા મળ્યા? મને 1 ના છેદમાં 2. તેથી L બરાબર 1 ના છેદમાં 2. તેથી L લેસ ધેન કેટલા મળ્યા મને? 1. L લેસ ધેન 1 મળ્યા. તેથી વિધાન વ્યવસ્થિત તમે આ કસોટી આ ચેક કરી છે એટલે ફાઇનલ આન્સર લખતા હો ત્યારે તમારે વિધાન વ્યવસ્થિત લખવાનું. કોશીની બીજ કસોટીના આધારે આપેલ શ્રેઢી કેવી થશે? અભિસારી શ્રેઢી થશે. કોશીની બીજ કસોટીના આધારે આપેલ શ્રેઢી અભિસારી શ્રેઢી થશે. ઓકે, તો આ એક્ઝામ્પલ વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરી લેજો. હવે આપણે એક ફાઇનલ એક્ઝામ્પલ, લાસ્ટ એક્ઝામ્પલ જોઈને આ વિડિયો લેક્ચર શું કરશું? કમ્પ્લીટ. ઓકે, તો હજી એક એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. Example sigma 1 plus 1 upon raised to n raised to minus n raised to 3/2. ચાલો સિગ્મામાં શ્રેઢી મને શું આપી છે? ના અભિસરણની ચર્ચા. સિગ્મા 1 + 1 વર્ગમૂળમાં n રેઝ ટુ, આ માઈનસ નિશાની n ની આગળ છે, n ની ઘાતમાં છે ને -n રેઝ ટુ 3/2. ઓકે, ચાલો હવે આને હું શું કરીશ? ઉકેલ. ધારો કે સિગ્મા an બરાબર સિગ્મા 1 + 1 વર્ગમૂળમાં n રેઝ ટુ -n રેઝ ટુ 3/2. ઓકે, ચાલો તેથી an શું મળશે મને? તેથી an બરાબર 1 + 1 વર્ગમૂળમાં n રેઝ ટુ -n ની 3/2. ઓકે, હવે બંને બાજુ મારે શું લેવાનું છે? જો આયા n ની ઘાતમાં છે એટલે શું લેવું પડશે? મારે n નું n મૂળ લેવું પડશે. તેથી બંને બાજુ n મૂળ લેતા, બંને બાજુ કેટલું? n મૂળ લેવાનું. તેથી an રેઝ ટુ 1/n બરાબર 1 + 1 વર્ગમૂળમાં n રેઝ ટુ -n ની 3/2 છે. એની આખાની કેટલી લેવાની છે? 1/n. આખાની કેટલી ઘાત લેવાની છે? 1/n. n મૂળ લેતા આખાની n લેવાની છે. હવે વ્યવસ્થિત ધ્યાન રાખજો, આ n ની 3/2 છે અને આ 1/n છે. આનું હું સાદુરૂપ તમને સેપરેટલી આપી દઉં છું. આ જો n ની કેટલી છે? 3/2 અને એની ઘાત કેટલી છે? 1/n. હવે આ 1/n એટલે કેટલા થશે? n ની -1. આ 1/n એટલે કેટલા થશે? n ની -1. આવી રીતનું થશે. હવે આ બંનેના મલ્ટીપ્લાય થશે એટલે આ બેનો શું થશે? સરવાળો થશે. એટલે કેટલા થશે? 3/2 - 1. વ્યવસ્થિત ધ્યાન રાખજો, આ 1/n છે. 1/n એટલે શું થશે? n ની -1 ઘાત. ઉપર જશે એટલે શું થશે? n ની -1. અહીંયા શું થશે? આ 3/2, આ શું થશે? -1. 3/2 - 1 આનું સાદુરૂપ આપો એટલે કેટલા થશે? 1/2. કેવા થશે? 1/2.
2 વ્યવસ્થિત ધ્યાન રાખજો. તો આની જગ્યાએ 1/2 એટલે શું આવ્યું એવું વર્ગમૂળમાં n. આનું સાદુરૂપ આપશો એટલે શું થશે વર્ગમૂળમાં 1/2 કેવી રીતે આવ્યું એ તમે અહીંયા જોયું. એટલે આનું સાદુરૂપ આપશો એટલે આ માઈનસ નિશાની એમનેમ રહે. સૌપ્રથમ an raised to 1/n આ એક્ઝામ્પલ અગત્યનો છે, વ્યવસ્થિત ધ્યાન રાખજો. આ માઈનસ નિશાની સૌપ્રથમ એમનેમ રહે 1 + 1/n આ માઈનસ નિશાની એમનેમ રહેશે. આ માઈનસ નિશાની એમનેમ રહે. આનું સાદુરૂપ આપો. n ની 3/2 હતી અને અહીંયા શું આવ્યું n raised to -1. અહીંયા કેટલી હતી 3/2. n raised to 3/2 મલ્ટીપ્લાય માં કેટલા આવ્યા n raised to -1. વ્યવસ્થિત ધ્યાન રાખજો. મેં શું કીધું હતું ઘાતની ઘાતનો મલ્ટીપ્લાય થશે, ઘાતની ઘાત બે ગુણાકારમાં આવી. હવે આધાર બંનેના પાસે કેવા છે અહીંયા સરખા. અહીંયા n છે અને અહીંયા n. આધાર સરખા તો ઘાતનો સરવાળો n ની 3/2 -1 સાદુરૂપ આપો એટલે કેટલા થશે n ની 1/2. n ની 1/2 એટલે વર્ગમૂળમાં n. તો અહીંયા હું શું લખી શકીશ હવે માઈનસ વર્ગમૂળમાં n. માઈનસ આમનામ જ રાખવાના છે. આનું સાદુરૂપ શું આવ્યું વર્ગમૂળમાં n. એટલે અહીંયા મેં શું મૂકી દીધું વર્ગમૂળમાં n. હવે ઓલા મેં તમને જે બે ફોર્મ્યુલા લખાવ્યા હતા એ ફોર્મ્યુલા શું હતા તો કે પહેલા હું આપણે લિમિટ મૂકી દઈએ. limit n tends to infinite an raised to 1/n equal to limit n tends to infinite an raised to 1/n કેટલા છે 1 + 1/n raised to -n. ઓકે, હવે અહીંયા લિમિટ અહીંયા વર્ગમૂળ n ટેન્ડ્સ ટુ તો છે તે અહીંયા વર્ગમૂળમાં છે, અહીંયા વર્ગમૂળમાં આવ્યું છે, પણ અહીંયા નિશાની છે ની આની છે માઈનસ. મારે માઈનસ નિશાની જોતી નથી. શું કામ? કેમ કે અહીંયા શું છે પ્લસ, તો અહીંયા શું હોવું જોઈએ પ્લસ. તો મારે આખાનું કામ જો હું કેવી રીતના અહીં સેટ કરું છું, જીવનમાં હંમેશા સેટ કરતા આવડતું હોવું જોઈએ. લિમિટ n ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ 1 + 1/n. મારે અહીંયા વર્ગમૂળમાં n ખાલી રાખવું છે તો આખાની કેટલી ઘાત ઉપર નાખીશ -1. જો કેવું સરસ મજાનું સેટ થઈ ગયું. 1 + 1/n રેઝ ટુ વર્ગમૂળમાં n -1 મેં ઘાત આખાની ઉપર ચડાવી દીધી. હવે આનો જવાબ મને ખબર છે શું આવશે e. આખાની ઘાત કેટલી છે -1 એટલે આનો જવાબ આવશે 1/e. આનો જવાબ શું આવ્યો 1/e. જો હવે જો આનો જવાબ મેં કોના બરાબર તમને કન્ડિશનમાં લખાયો છે l બરાબર. તેથી l બરાબર મને કેટલા મળ્યા l બરાબર 1/e. તેથી l લેસ ધેન 1. 1/e એટલે કેટલા થશે l લેસ ધેન આ કેટલા છે l લેસ ધેન 1. તેથી l લેસ ધેન 1 હોય ત્યારે કોશીની બીજ કસોટીના આધારે આપેલ શ્રેઢી અભિસારી શ્રેઢી થશે. આપેલ શ્રેઢી અભિસારી શ્રેઢી થશે. તો આ એક્ઝામ્પલ થોડોક અગત્યનો છે કેમ કે અહીંયા ઘાતનું સેટિંગ કરવામાં થોડુંક અઘરું પડશે. માઈનસ નિશાની આગળ છે એટલે અહીંયા છેલ્લે સેટ કરતા થોડુંક અઘરું તો નથી પણ થોડું ઘણું જોવું પડે, ધ્યાન રાખવું પડે એવું છે. અને તેથી લાસ્ટમાં શું કહી દેવાનું 1/l લેસ ધેન 1 થશે. કોશીની બીજ કસોટીના આધારે આપેલ શ્રેઢી અભિસારી શ્રેઢી થશે. ઓકે, આવા બીજા એક્ઝામ્પલ તમને જો એક્ઝામ્પલમાં ડાયરેક્ટ આવી રીતના નવી રકમ બનાવીને તમને બીજા આવા ગમે એવી રીતના પૂછ્યા હોય તો તમે એ એટેમ્પ્ટ તમને એ લખી શકતા હોવા જોઈએ. પ્રેક્ટિસ કરજો બીજા એક્ઝામ્પલની. હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે આ યુનિટ ફર્સ્ટ યુનિટનો લાસ્ટ ટોપિક ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. એ આપણે એક જ વિડિયો લેક્ચરમાં આખો ટોપિક આપણે ડિસ્કસ કરી નાખશું. એટલે છે કસોટી. અત્યાર સુધીમાં આપણે કેટલી કસોટી જોઈ? સૌપ્રથમ સરખામણી કસોટી જોઈ, પછી ડી આલ્બર્ટ રેશિયો ટેસ્ટ જોઈ, પછી આપણે અત્યારે આવડી રહ્યા જોઈ કોશીની બીજ કસોટી. હવે આપણે પહેલા એક નવી શ્રેઢી શીખવાની છે, ઘાત શ્રેઢી શીખશું અને આપણે એના અભિસરણની ત્રિજ્યા મેળવવાની છે. એ આપણે હું તમને નેક્સ્ટ ટોપિકમાં વ્યવસ્થિત શીખવાડીશ. ઘાત શ્રેઢીના અભિસરણની ત્રિજ્યા
અને એનો અંતરાલ શોધતા શીખવાનું છે. એના ઉપરથી ઘાત શ્રેઢીના અભિસરણની પણ ચર્ચા કરતા શીખવાનું છે. એક વિડિયો લેક્ચર આપણે થોડો લેન્ધી થઈ જશે, કલાક ઉપર 5-10-15 મિનિટ લગભગ થશે, પણ આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણું આ ફર્સ્ટ યુનિટ આપણે પૂરું કમ્પ્લીટ કરી નાખશું. ઓકે, તો આ વિડિયો લેક્ચર ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કીપ લર્નિંગ.